નમ્રતા કેવી હોવી જોઈએ? તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી વિદ્યા હોય, ગમે એટલી શક્તિ હોય, ગમે એટલી ક્ષમતા હોય, પણ જો નમ્રતા ન હોય તો બધું વ્યર્થ છે. હનુમાનજી મહારાજ લંકાના મેદાનની અંદર લક્ષ્મણજી મહારાજ જ્યારે મૂર્છિત થયા, સુસેન વૈદ્યને હનુમાનજી મહારાજ આખું મકાન ઉપાડીને સુસેનનું લઈ આવ્યા. લક્ષ્મણને જીવિત કરવા માટે બધાએ કીધું કે આને કોણ જીવિત કરી શકે? સુસેન વૈદ્યએ ઉપાય કીધો, સૂર્યનારાયણ પ્રગટ થાય એની પહેલા જો સંજીવની કોઈ લઈ આવે અને એનું એક ટીપું જો લક્ષ્મણના મોઢાની અંદર પડે તો લક્ષ્મણ જીવિત થાય. જગતનો બાપ આજે લક્ષ્મણનું માથું પોતાના માથા ઉપર ખોડામાં રાખીને રડે છે, અને એ સમયે બધાએ વિચાર કર્યો કે જઈએ તો ખરા પણ પાછા આવી શકીએ એની કોઈ ક્ષમતા નહીં, અને કદાચ સૂર્ય ઉગે એની પહેલા ન પણ આવી શકીએ. હનુમાનજી મહારાજ એકદમ શાંત થોડા દૂર ઉભા છે. બધાની સામે રામે દ્રષ્ટિ કરીને એક વખત હનુમાનજી સામે દ્રષ્ટિ કરીને કીધું કે હનુમાન, તારા સિવાય આ કાર્ય કોઈ નહીં કરી શકે. હનુમાનજી મહારાજે મંદ મુસ્કારાટ કરી કે ભગવાન, બસ તમારી આજ્ઞાની રાહ છે. હવે નમ્રતા કેવી છે હનુમાનજી મહારાજનું એ હું તમને સમજાવું કે જ્યારે હનુમાનજી મહારાજ સંજીવની બુટ્ટી લેવા માટે જાય છે, વિચાર કર્યો સૂર્ય ઉગે એની પહેલા મારે આવી જવાનું છે, તો જેની પહેલા આવું છે ને પહેલા એને જ મળી લી. એક છલાંગ મારી સીધા સૂર્યનારાયણ પાસે ગયા. હવે હનુમાનજી મહારાજની ક્ષમતા છે કે નાનપણમાં સૂર્યને પોતે ગળી ગયેલા એ હનુમાનજી મહારાજ સૂર્યનારાયણ પાસે ગયા અને સૂર્યનારાયણને એકદમ સરળતાથી વંદન કર્યા, બહુ પ્રણામ, બહુ પ્રામાણિકતાથી, નમ્રતાથી ભગવાનને કીધું, પ્રભુ પ્રણામ. સૂર્યનારાયણ એક વખત તો મનમાં વિચાર આવ્યો કે હનુમાનજી આવ્યા છે, કંઈક કારણ છે. એટલે સૂર્યનારાયણે કીધું કે બોલો, આજ્ઞા કરો. કીધું, બાપજી આજ આજ્ઞા કરવા નથી આવ્યો, એ કે વિનંતી કરવા આવ્યો છું. કે બોલો ને શું? કે મારી વિનંતી છે કે સૂર્યવંશનો સૂર્ય આજે અસ્ત થવા જઈ રહ્યો છે. સૂર્યવંશનો સૂર્ય તમે સમજજો. સૂર્યવંશ એટલે રઘુવંશ, જ્યાં ભગવાન રામનું પ્રાગટ્ય છે, એ સૂર્યવંશનો સૂર્ય એટલે લક્ષ્મણજી. અસ્તાચલ તરફ છે એટલે લક્ષ્મણજી અત્યારે મૂર્છિત છે. એને કીધું સૂર્યવંશનો સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે, પ્રભુ તમારા વંશનો સૂર્ય અસ્ત થઈ જશે જો તમે ઉગી જાશો તો. એટલે પ્રભુ બહુ નમ્રતાથી તમને પ્રાર્થના કરું છું, ભગવાન જ્યાં સુધી હું ન આવું ને ત્યાં સુધી તમારે બહાર નથી આવવાનું. આ સરળતા તમે જુઓ. કોઈ પણ નગર હનુમાનજી મહારાજ સૂર્યને કહી શકતા હતા હું ન આવતા સુધી આવતા નહીં, અને એ સૂર્યનારાયણે બહુ નમ્રતાથી કીધું, બાપજી પ્રણામ કરું છું, વંદન કરું છું, હું જ્યાં સુધી ન આવું ને ત્યાં સુધી તમે આવતા નહીં. જો તમે બહાર આવી જશો, જો તમારો એક પણ કિરણ આ પૃથ્વી પર પડશે તો એ સૂર્યવંશનો સૂર્ય અસ્ત થઈ જશે. અહીંયા તમે ઉદિત થશો અને ત્યાં પેલો સૂર્ય અસ્ત થઈ જશે. એટલે બાપજી જ્યાં સુધી હું ન આવું ને ત્યાં સુધી મારી એક વિનંતી છે કે તમે ન આવતા. આ હનુમાનજીની સરળતા છે.